એ હું પાવર સપ્લાય એવું એ હા હા સપ્લાય આ પેલું આમાં કોમ્પ્યુટરમાં જે પેલું એસએમપીએસ આવે ને એના જેવું છે. આખું ખોલું કે ચાલશે ઉપરથી થઈ જશે જોઈ લો થઈ જશે ને હેલો હેલો હા બોલો ના બસ 15-20 મિનિટ લાગશે કે અડધો કલાક વધારે હા હું વેલ્ડિંગ વેલ્ડિંગ એવું છે. હા હા એટલે કલાક જેવું મને લાગશે હજુ અડધો કલાક પણ કામ કરવામાં બી બીજો કલાક નીકળશે ને અડધો કલાક ફિટ નહીં થયું એટલે આ વળી ગયેલું હા રિપેર કરતા 2 કલાક જેવું લાગશે એ તો આ સીધું કેમ કે પ્રેશર ભરવું પડશે બધું ખોલવું પડશે ક્યાંથી પંચર છે જોવું પડશે એટલે પછી કાલનું રાખો તો વધુ સારું આખો દિવસ મળે કામ કરવામાં આરામથી એ સીધું ના થાય થઈ જાય ઓકે 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 સારું અંદરથી પંચર નહીં પેલું હવા નીકળે હા એ તો જોયું આ તો પેલી પટ્ટીઓ પણ છે. આ બરાબર કેવું ફિટ કરવું પડે એને ફિટ આ સ્ક્રૂ મારીને પ્રોપર ફિટ અહીં બી સ્ક્રૂ મારવા પડે પછી અહીંયા ગાડી સ્ક્રૂ અહીં બી પાછળ સ્ક્રૂ મારવા પડે અંદર સાઈડે છે ના બહાર જ છે થોડું લેવું છે આ સાઈડે કટિંગ કરીને તે તો એનો વાંધો નહીં અહીંયા જ છે તો મારી જો આ ગેપ છે ને એટલે આગળ ના જાય આ પાઇપ જે નાખી છે ને સ્વિચ કરીને તો અહીંયા છે અહીં રહ્યું. હા ને તો પતરું નડે હોય તો કાપીને થોડું એ બાજુ લઈ લો કઈ બાજુ આ સાઈડે 100 એ લઈ લો નસ પ્લેક કે પીચ થોડી કાઢીને પતરાને અંદર ચાલશે આવી કોઈ વધારે લેવું છે થઈ જશે માર દો પ્રેશર એના હું તિરાડ ક્રેક થઈ ગઈ છે ને હા બોલો સારું ઓકે હા ઓકે સારું વાંધો નહીં ઓકે સારું ઓકે સારું એટલે મસ્ત એ રીતે શોર્ટ આઉટ કરી લે હા ઓકે સારું માચીસ લઈ આવજો ઓકે માચીસ પાતળી તિરાડ આવી ગઈ છે આ વેલ્ડિંગ થયું એ પેલો એના અંદર ઓટોમેટિક કાણું ફિલઅપ થઈ જાય પછી એ પાઇપ વીક ના થઈ જાય એનાથી. આ બાજુ ક્યાં વેલ્ડિંગ બધા મારેલા નીચે હો જાય બાજુમાં આવ્યું છે ભરદામ હટાવી દો જો આમ મારદો શેર નહીં થાય આ સાઈડ કોઈ જરૂર નહીં મારદો ને એટલે ઉતરી ગયેલું છે વાંધો નહીં એકવાર પાછું પંચર ચેક કરવું પડશે ને. એ તો કરશું ને માર દે પ્લેટ ઉપર માર
નીચે જાય. અથડાવા પછી સિલ્વર કલર બની ગયો હતો. બસ હવે પેલું પાતળું થઈ ગયું હોય તો આખું ફિનિશિંગ આવી જાય ને કમ્પ્લીટ થઈ જાય. ચાલો ચાલો નહીં નહીં હવે હજુ બાકી છે પ્રેશર પડશે ને ચાલો હવ કર દો હજુ વાર લાગશે ચાલો. હવ હવે પ્રેશર જશે લીકેજ હશે તો ક્યાં બી હશે તો પરપોટા નીકળશે. હમ. આ તો તમે ફીણ ઉપર લગાવ્યું છે, બીજું નીચે કંઈક હોય તો ખબર પડી જશે બધે લે પડશે પાણી બધે જ પછી. હશે એવું. થોડું પ્રેશર ભરાયા પછી મને હું ટેકનિકલ વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકવાની મજા આવે. વચ્ચે અવાજ પેલો કાપી નાખવાનો હા અવાજ કાપી નાખજો કેમ જ્યાં સિલિન્ડર જેવું છે આ ગેસ ભરી એને કહેવાય હું Compressor. કોમ્પ્રેસર છે ને. ઓકે. એન્જિન એસી નું એ એટલે આખું એસી મેન્ટેન જ એના પર. મોટર મેન એન્જિન જ એ. હમ, હમ. એ જેને ગેસને ઉપર નીચે અંદર બહાર સર્ક્યુલેશન કરે. હમ, આ ગેસની મોટર છે, પેલી આપણી પાણીની મોટર જેવી આવે એવી, હમ. જે પાણીને ઉપર નીચે કરે. આ ગેસની મોટર, ગેસ અંદર બહાર ફરાવે. હમ, હમ. આજે પેલા એક્સિડન્ટ થાય પેલા અમુક નહીં પેલું ઊંઘતા પેલા કે મરી ગયા એ બધું આના લીધે થતું હોય. ના થાય. એ પેલા ગેસ લીકેજના લીધે થતું એવું ખરું. ના ના નુકસાન વાળો ગેસ જ નહીં આવતા. નકા હારો અમુક લોકો કેવું સર્વિસ ના કરાવવાની એસી યુઝ કર્યા કરે ને એટલે આ પ્રોબ્લેમ થાય. એ અમુક ટાઈમે શું છે, હમ, આ કારીગરોની નિષ્કાળજી હોય ને તો કારીગરને જ પ્રોબ્લેમ થાય છે, કસ્ટમરને ના થાય. હમ. એટલે આમાં તો ટેપ હતી ને ઉપર તો વધારે ખેંચે એવું તો ખ્યાલ આવ્યો. ગેસનો બાટલ છોડ લો બાઇક પરથી. આ આ બધી સિસ્ટમ વેક્યુમ થઈને ખાલી ગેસ રિફિલિંગ થશે. હમ, હમ. જો એસી ચાલુ કરીશું પછી ખેંચાશે ને તમે કીધું. અવાજ ઓછો થઈ ગયો આમાં હું સાઈન હું બતાવું આમ ગેસ ચાલુ એ થઈ તો આ ઓછો થયો ને ગેસ આપણો હા હા. એટલે એનો કાંટો આમ ઓછો થાય કે બધે. વધે ને હમ, હમ. ગેસ જશે એટલે વધશે